પણ અલ્પવાણીનું પણ એક બહુ મોટું અલ્પવાણી, હા તમે જો કેવો શબ્દ વાપર્યો છે, કેટલું બધું ટૂંકાણામાં કહી દે છે સાહેબ. હાઇકુ જેટલો નાનો પ્રકાર, એક તાંકા બીજો છે, તમે એમણે તાંકા પણ લખ્યા જેપનીઝ. આ જાપાનમાં બધું નાનું નાનું બહુ હોય. સ્મોલ ઇઝ બ્યુટીફુલ, શુમાકરનું બહુ જાણીતું સ્ટેટમેન્ટ છે. બોન્સાઈ તમે જો એની બધી આર્ટ પણ કરી છે. તો તાંકા પણ ત્યાંથી જ આવ્યું, 5 7 5 અને પાછા 7 7. અક્ષરોની વાત છે, ધ્યાન રાખજો પાછું. અક્ષરોમાં થાય છે, લેટરમાં થાય છે. અને એક જે કૃષ્ણમૂર્તિનો એક શબ્દ છે, ડિવાઇન ડિસ્કન્ટેન્ટ. દરેક સર્જક છે ને એનામાં એક ડિસ્કન્ટેન્ટ છે, અસંતોષ છે, વલોભાત છે, ઉદ્રેક છે. પણ પછી કે જે ડિવાઇન, એ દૈવી છે, દિવ્ય છે, એને ચેન ન પડવા દે. જ્યાં સુધી એ એનું વમન ન કરે ત્યાં સુધી એનું વિરેચન ન થાય. આયુર્વેદના શબ્દો છે. વમન અહીંયા આગળ અભિવ્યક્તિ. દરેક વ્યક્તિ છે ને, વ્યક્તિ શબ્દનો અર્થ શું છે? જે વ્યક્ત થવા માંગે છે ને એ વ્યક્તિ છે સાહેબ. અને આપણે બધા વ્યક્ત થવા માંગીએ છીએ, બધા જ. આ મયુરીબેન ને ચૌલાબેન પણ છે ને અહીંયા વ્યક્ત થાય છે. તમે બધા વ્યક્ત કરો છો. આ અલકાબેન છે ને એનું આખું કિચન ચાલે છે, સરસ મજાનું ટીવી વચ્ચે યુટ્યુબ પર પણ આવતું હતું, નવી નવી વાનગીઓ, રેસિપીસ. આ વ્યક્ત થાય છે. સ્ત્રી વ્યક્ત કેવી રીતે થાય છે? મને કહું બહુ સરસ સમજાયું. દરેકને વ્યક્ત થવું છે. નાનું બાળક એના માટે સાયકોલોજીમાં શબ્દ આપ્યું છે, અટેન્શન ગેટર, એવો શબ્દ છે. એ પોતાના તરફ ધ્યાન ખેંચવા માંગે છે. આપણે બધા કરીએ છીએ. કોઈ જાહેરમાં કરે છે, કોઈ ખાનગીમાં કરે છે, એક વેપારી પણ એ જ કામ કરે છે. દરેકને વ્યક્ત થવું છે. પણ જેને અભિવ્યક્તિનું માધ્યમ મળી જાય છે ને એ ન્યાલ થઈ જાય છે, અને એની આસપાસ તો સમાજ માલામાલ થઈ જાય છે. અભિવ્યક્તિનું માધ્યમ. 40 વર્ષથી હિરેન મહેતા પત્રકાર તરીકે કામ કરતા હોય, ચિત્રલેખાના તંત્રી પણ બને, પણ એના મનમાં શું હતું કે મારી પાસે કંઈક વ્યક્ત કરવું છે. લખતા 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 તંત્રીનું પદ મળે. પદની વાત જવા દઈએ, પ્રતિષ્ઠાની વાત જવા દઈએ, પ્રસિદ્ધિની વાત જવા દઈએ આપણે. પણ એને શુક્રવાર ના આવે ત્યાં સુધી ચેન ન પડે સાહેબ, કે હજારો લાખો માણસો સુધી મારે પહોંચવાનું છે. એને માધ્યમ મળી ગયું, ગાવાવાળાને માધ્યમ મળી ગયું. આ ડોક્ટર હોવા છતાં એને બીજું માધ્યમ મળ્યું, વાચિકમ, વાણી દ્વારા વ્યક્ત થવા મળ્યું. સ્નેહલભાઈ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના હાથમાં સંતૂર આવી જાય સાહેબ, એક કલમ આવી જાય તો અભિવ્યક્તિનું માધ્યમ મળી ગયું. આપણામાંથી મોટા ભાગના લોકોને અભિવ્યક્તિનું માધ્યમ મળતું નથી. એ મોટો બરોબર છે. નાના બાળકને અભિવ્યક્ત થવું છે અને એ દિવાલ પર લીટોડા કરે છે, એ અભિવ્યક્ત થાય છે, એ અભિવ્યક્ત થાય છે. અને મમ્મી આવીને એક તમાચો મારી દે છે. શું કહે છે? જે વ્યક્ત થવા માંગતો હતો એને તમે તમાચો મારી દીધો. હજી એને અભિવ્યક્ત થવું છે. પછી શું કરશે? કાંકરો લઈને બારી પર નાખશે, પથ્થર ફેંકશે, એટલે કાચ ફૂટી જશે, તો તમે બીજો તમાચો મારશો. બસ અહીંયા અભિવ્યક્તિનું માધ્યમ ગયું છે. જેને અભિવ્યક્તિનું માધ્યમ મળતું નથી ને એ ગજબની રૂંધામણ અનુભવે છે સાહેબ. રૂંધામણ અંદર ને અંદર ગુમરાયા કરે છે, અને પછી એ કોકરોચ જનતા પાર્ટી બનાવે છે. જુઓ ક્યાંથી ક્યાં જાય છે. એના મૂળ સગડ શોધવા પડે આપણે. સગડ કાઠિયાવાડમાં સરસ શબ્દ છે, સગડ શોધવા પડે.
કારણ કે નથી મારી પાસે, બેરોજગાર છીએ, કંઈ કામ નથી, કંઈ ધંધો નથી, તમે અમને કંઈ આપતા નથી, પછી એમાં બધા જ ફેંકવાના છે. તો જેને જેને આ સર્જનનું ક્ષેત્ર જ આ છે સાહેબ, આટલો ડિસ્કન્ટેન્ટ હોવા છતાં પણ ઉમળકો કેટલો છે જુઓ તમે. આ સર્જકની મોટા મોટી લાક્ષણિકતા છે કે ઉમળકો છે, ઉત્સાહ છે, ઉમંગ છે. જાવું જરૂર છે, પ્રથમ કાગળ સુધી તો જા. અમારા કપોળ કવિ કુલગુરુ રમેશ પારેખ લખે છે, જાવું જરૂર છે, પ્રથમ કાગળ સુધી તો જા. તળની મમત ન રાખ, પ્રથમ જળ સુધી તો જા. અને પછી શું કહે છે? અદભુત વાત કરે છે. જો આ બધા સર્જકને લાગુ પડે એવું વાત છે. એમાં મનુષ્ય નામનું કટ્ટર રહસ્ય છે. એમાં મનુષ્ય નામનું કટ્ટર રહસ્ય છે બંધ બારણા, સાંકળ સુધી તો જા. સર્જક ને માટે ભગવતી સરસ્વતી આ કામ કરે.